ગોંડલમાં પાટીદાર કિશોરને માર મારવાના વિવાદનો આખરે અંત. પાટીદાર સમાજ અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સુખદ સમાધાન બાદ પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ યોજી સંયુક્ત પત્રકાર પરિષદ. પાટીદાર સમાજની બેઠકમાં ગણેશ જાડેજાનો હુંકાર. 200 થી 500 કિલોમીટર દૂર બેસી સમાજો વચ્ચે વિગ્રહ ફેલાવનારાઓ નિષ્ફળ થશે. ક્ષત્રિય પાટીદાર સમાજ વચ્ચે વિગ્રહ ફેલાવવાના સપના નહીં થાય સાકાર. પાટીદાર વર્સિસ ક્ષત્રિયો કરવાના સપનાઓ નહીં થાય સાકાર. પાટીદાર કિશોરના કેસમાં તમામ સમાજે એકતા બતાવી છે, જાડેજાનું કહેવું છે. ગોંડલમાં તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે એવું નિવેદન આપ્યું ગણેશ જાડેજાએ. અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું મોટું નિવેદન. ગોંડલ બેઠક પરથી ગણેશ જાડેજા બનશે ધારાસભ્ય એવું કહેવું છે ઢોલરિયાનું. ગણેશને ખભે બેસાડી પાટીદાર સમાજ બનાવશે ધારાસભ્ય. ઘણા લોકોએ અમારા પગે પડવાના વિડીયો શેર કર્યા. ગુલામ નથી, અમારા બાપ સમાન છે એટલે પગે લાગ્યા. હજુ 30 વર્ષ અમારે કાઢવાના છે. ગોંડલની સીટ ઉપર બહારના લોકો નજર ન મારતા. ગણેશ તૈયાર છે. બહારના લોકોએ વેમમાં નથી રહેવાનું. પાટીદાર અને ક્ષત્રિય સમાજ એક છે એવું નિવેદન આપ્યું ઢોલરિયાએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ વેમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈથી વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે.